તો હેલો ગાઈસ, કેમ છો બધા? યુટ્યુબના ડાયરાને રામ રામ. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. મિત્રો, અત્યારે બપોર થઈ ગયા છે. આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સવારનો થોડોક કામમાં હતો તો છે ને હવે મારે જવું છે પ્લાસ્ટર કરવા. જ્યાં બાકી હતું કામ, આજ બપોર સુધી રજા રાખી હતી તો કપડાં બપડા બદલાવી લઉં અને મળીએ સીધા લોકેશન ઉપર. હા, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દેજો મિત્રોમાં તમારા. અને ખુશી આવી છે, શું લઈ આવી? નેટ પૂરું થઈ જાય તો ચાર્જિંગમાં મૂકો ને. હા, તો હવે હું મોબાઈલ પ્રતીક્ષાનું ચાર્જિંગમાં મૂકીને કપડાં બદલાઈ નાખું. તમે જરાક 2 મિનિટ વાંચજો. તો મિત્રો, ફાઇનલી આપણે કપડાં બદલીને તૈયાર થઈ ગયા છીએ. કામના કપડાં પહેરી લીધા. ના માઇક છે, મારા એક ભાઈબંધ છે રોહિતભાઈ આહિર, અમારા ગામના જ છે મકવાણા. તો એમની પણ યુટ્યુબ ચેનલ છે બ્લોગની, રોહિત આહિર બ્લોગ. તો એમણે આ માઇક લીધું હતું. પછી મેં એને વાત કરી કે રોહિતભાઈ, મારે પણ માઇક લેવું છે. મારા ઘણા સબસ્ક્રાઈબર કહેતા હોય કે ભાઈ તમારો અવાજ ક્યારેક ક્યારેક આવે છે નોઈસ વાળો, એટલે કે દેકારો વધી જતો હોય સાઈડનો, તો તમારે એક માઇકની જરૂર છે. તો પછી મેં એક આ ભાઈને વાત કરી, મને કે મારી પાસે માઇક પડ્યું છે, તમે લઈ જાઓ, તમને મજા આવે, પછી લેજો, પહેલાં ટ્રાય કરો. તો માઇકમાં કેવો અવાજ આવે છે મને જરાક જણાવજો અને રોહિતભાઈની ચેનલની મુલાકાત લઈ લેજો, રોહિત આહિર બ્લોગ. અને જો આ મેન વસ્તુ જ ભૂલાઈ જાય, ટોપી, ચાર્જરે લઈ લીધું છે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા માટે. અને હાલો હવે આપણે ઘરેથી નીકળીએ કામ માટે. આ થાર વાળો તો જો ફૂલ બોલાવી ગયો. આ કોકની કોબી ખાંડી નાખે ને આવા થાર વાળા. લઈ લે ડમરી ઉડાડી બજારમાં. ઓલા ને નહીં ધૂળ કાલ દીધી. આપણે સાલું જાતા જાતા વિજયભાઈ બળી ગયા. વહીની ઠેકી શું કરી ચલાતું વહીની ચડી. હાલો, મારે પ્લાસ્ટરમાં જવાનું છે ભાઈ. અમારા ગામમાં તમને જ્યાં જોવો ને ત્યાં બજારમાં નકરા પાણા જ દેખાય. જો આ બાજુની સાઈડમાં અહીંયા ખડકેલા પડ્યા, થપ્પા પડ્યા ને બધે બધું આય. હા, પ્રકાશભાઈ ને ઉભા ઉભા ધૈડ કરે ટકાય સાયકલમાં. અને આ આપણી જગ્યા આવી ગઈ જ્યાં કામ હાલે છે. જો આ મકાન છે, અંદર બહાટી ચાલુ છે. ખુશી મારો હવે પટેલે વર્ગા ડમરી ઉડાડ્યો ભાઈ. ચાલ ભાઈ, વાહ મોજ વાહ. તો આપણું આ બાજુ પ્લાસ્ટર કરેલું છે, તમને બતાવું. જો આ રૂમમાં બધું ભારે બાંધેલું છે. અને હવે આપણે પીસી મારે ને ત્યાં કામ કરવાનું છે. આની તો સારી એવી ડમરી ઉડાડી છે. જો તો ભાઈ અહીંયા તો કંઈ ધ્યાન પડે ને છે નહીં. અને હવે માલ બનાવવાનું કહી દેવે ને આપણે વર્ગી જાય કામ. આમાં જો જરી ખાંસી મશીનથી અને આખું રૂમ આપણે પ્લાસ્ટર કરવાનું છે. અત્યારે આપણે અહીંયા પડ્યા છે, રેતી છે નાખેલી. અને આ તમે મકાન જો તો સિટીમાં ની ખબર નહીં, પણ ગામડામાં જો કેવડા મોટા મોટા રૂમ છે, 12 બાય 12 ના હોય એવડા એવડા. હાલો, તો હવે ભાઈને કહી દી માલ બનાવી નાખે. હવે એ જરા જરા આગળ ટોસવું જોઈએ, બાકી ક્યાંય વાંધો નથી. આખો પાઇપ બેસી ગયો એકનો. એટલે એ આખું બાથરૂમનું ફિટિંગ થઈ જાય પછી ટેન્શન નહીં.
આ બાજુ લઈ ગયો પટેલ, વાં તો સિમેન્ટ ને નેટ છે, આ બાજુ લઈને પછી પાછું આમ ખેંચી લેજો. અહીંયા આની કોઈ આમ પેલા ખાપ મારી દો, પછી પાછું ઓલી બાજુ ખેંચ લેવાય. ફાઇનલી જો પટેલે માલ કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે બોલા ભાઈ ફ્રી થઈ જાય ને પછી આપણું કામ આગળ હાલશે, ત્યાં સુધી હાલશે નહીં. તો ત્યાં સુધી આપણે વાઇટ જોવાની છે. પટેલ માલ હલાવી નાખે હરખે હરખો. હાલ આપણે આમાં પાણી છાંટી દઈએ. લઈ જાઓ ગાયગા લઈ જાઓ. આપણી પાસે ટ્રાયપોડ તો છે નહીં, તો સીધી શાર્ટ મારીને પછી ફિનિશિંગ કરીને તમને બતાવું. તો 2 મિનિટ આમ કે તેમ કરો કાંઈ. જો ભાઈ આપણે પેલી શાર્ટ મારી દીધી દિવાલમાં અને અહીંથી હારવાઈ લીધું છે. અને આ જ્યાં ક્યાંક ક્યાંક ખાડા દેખાય એમાં બીજો હાથ લઈ લઈ તો આ પછી ફિનિશિંગ આપી દઈ. પટેલે તગારા ભરી લીધા છે. તો હવે આ શાર્ટ એક લઈ લઈ. તો મિત્રો આપણે અત્યારે 6:30 થઈ ગયા છે. કામ પૂરું થયું છે આજનું. અને આ દિવાલ પૂરી કરી છે આપણે, બરોબર. આ ખૂણો આખો લીધો છે. તો મળશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.